જય સોમનાથ મિત્ર લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. આજે સવારને મીડિયાના અને સોશિયલ મીડિયામાં બગડાટી બોલે છે. ઓલા રાજુભાઈ કરપડાએ કે રાજીનામું દીધું ક્યાં તો તમને કહું આપ્યા હાવ હાલી નીકળ્યા છો. આ રાજુભાઈ કરપડાને બિચારાને જેમ ફાવે એમ કોમેન્ટું લખે છે. એ આવો છે ને તેવો છે ને ઢીકડો છે ને પૂછડો છે ને એને પૈસા લઈ લીધા ને પૈસામાં ખરીદાઈ ગયો ને હવે આ કેમ ભણવીના બધા તમને કોઈ વહીવટ કરવાની ગયા હોય. હવે તમે કાંઈ પૈસા ગણવા ગયા હતા? તમારે ઘેરે જ કોઈ પૈસા ગણવા ગયું હતું? તમે જોયું એને પૈસા લીધા એમ? હાવ હાલે હું નીકળ્યા છો. માણસોને તમારી ભેગા રહીએ તો વાંધો નહીં, બીજા ભેગા કંઈ કંઈ માણા પાર્ટીમાંથી આગા પાછા થાય એટલે એ બધા વેસાણિયા ને ખરીદણા ને ઓયલાન ફલાણું ઢીકડું, બરાબર. પણ ભાઈ આ તું ગોપાલ છૂટાણું ને તે દુનિયા રામાયણ હાલે છે. ગોપાલ છૂટાણું ને તે દુના હારા આગેવાનો છે, જૂના પાયાના પથ્થરો છે, એ બધાય મીડાસ ભાગવા. શું કામે? આને એકને જ રહેવું છે, બીજા કોઈને રહેવા દેવા નથી, બરાબર. ઓલું આપણે નથી કહેવતમાં કીધે ભાઈ ઓફિસે સાંજે 5 જણા બેઠા હોય ને તો પછી એક પછી એક નીકળે રાખે, પછી છેલ્લે વધે શું કે તમે બધા વ્યાદા હું તાળું મારી નાઈ લઉં છું, બરાબર છે. એટલે આ ભાઈ છેલ્લે તાળું મારવા રોકાય, કોઈને જેલમાં ભરાવી દે, કોઈને આમ ધકાવી દે ને કોઈને આમ ધકાવી દે, બરાબર. છેલ્લે આ વધશે લગભગ ઈસુદાનભાઈનો વારો તો આવી જાય પહેલાં મોડો, કારણ કે એકવાર તો આવી ગયો છે. આ અમારા જુનાગઢ જિલ્લાના પ્રમુખનું બધાના વારા આવી ગયા ને એમ કોઈને જેલમાં કોઈને આમ ને કોઈને આમ. પણ હું તો રાજુભાઈને સારો અને પવિત્ર માણા ગણું છું અને પહેલાં તેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે ભાઈ સમજી ગયા. એને બદલે મારો હું એને ખૂબ ખૂબ આભાર માનું છું કે જે પાર્ટીમાં તમે જોડાવી, અમે એમ નથી કહેતા કે આ પાર્ટીમાં જોડાવ, તમે જે પાર્ટીમાં જોડાવ, પણ તમને પહેલાં ખૂબ ખૂબ અભિનંદન, બરાબર. પછી થોડાક ટાઈમ પહેલાં આપણે હિતુભાઈએ કીધું હતું મોરબીવાળાએ કે ભાઈ બમ ફૂટશે એમ, બરાબર છે. તો એ ખબર પડશે કે કેવો બમ ફૂટ્યો એમ. હકીકતમાં સાચું પડ્યું. અને મેં થોડાક ટાઈમ પહેલાં વિડીયોના માધ્યમથી કીધું હતું કે ભાઈ આ બધું છે ને ઢેલના પગ 5 દી રાતા હોય. કેટલા દી? 5 દી રાતા હોય, બરાબર છે. પછી બધાને ખબર પડવા મળે ને એટલે આ બધું આવું જ થાય. પછી માણસો મળે ભાગવા કે આના કરતાં છે ને આવી કથાઓ કરવી અને આવી રીતનું હેરાન થવું એના કરતાં ઘેરે બેહવું સારું. અને કાં આપણી રીતે આપણે જે ખેડૂતને મદદ થાય એટલી કરવાની, ગરીબ માણસોને માલદારને જેને મદદ થાય ને કરવાની. પણ આવા ભેગું રહી અને નહીં મદદ કરવાની, એનાથી આઘું રહીને મદદ કરવાની, બરાબર છે. રહી વાત એ કે આ બધાય મંદિરમાં આમાં તેમાં જતા હતા બધા, બરાબર. પેલા હિજડા કહેતો હતો, દેવી દેવતાના ઓનાન તોનાન બધાના અપમાન કરતો હતો. હવે તો ભાઈ સારી કોઈ મીડો જ આવે, શું કાંઈ મત સારું જ ને કે બીજા કાંઈ, બરાબર. બીજું કાંઈ સારું નહીં, મત સારુંથી આ બધીએ જાય. તાળીઓ પાડે, બાયું વસાડે બેહીને તાળીઓ પાડે, પ્રસાદી લે ને ઓલું લે ને ભગવાનને પગે લાગે ને આરતી ઉતારે ને. એક સમયે તું જ આનો બધો વિરોધ કરતો હતો, પણ એ હવે બધી રાજુભાઈને બધાને ખબર પડવા મળી કે ભાઈ આ કટ્ટર હિન્દુ વિરોધી પાર્ટી છે અને એમાં ગોપાલ પ્રખ્યાત પખર છે, બરાબર. એને કેજરીવાલ બે, એટલે આ લોકોએ પાર્ટી છોડી છે, એ ફાઇનલ છે. અને આના હિસાબે જ પાર્ટી છોડી છે, માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયન હિસાબે. અને આ ચૂંટાણા પછી ઓછામાં ઓછા 60-70 આગેવાનો હારા અને વ્યવસ્થિત પાર્ટી છોડી સ્વીકારશે, બરાબર. તો હજી આ 2-2.5 વર્ષની વાર છે, બરાબર. 2027 આવશે ને કે લગભગ બધા પાર્ટી છોડી દે. મેં તમને કીધું ને છેલ્લે એકલો તાળું મારવા રહે. પણ આ શું છે ભાઈ, આને આ હવેલી આખી લેવા ગયો જાય છે. શું છે આ આખું ગુજરાત લેવા જાય છે. પણ ગુજરાત લેવા જાય ને તો તારી હવેલી હોત જાય, બરાબર. એટલે તું છે ને મર્યાદામાં રહી કામ કરો અને કામની નીતિ રાખો. આવા ખોટા ભોવાડા કરીને હારા આગેવાનોને તમે પાર્ટી છોડવામાં મજબૂર ન કરો, બરાબર છે. એટલે આ બધાને હવે માણસોને ખબર પડવા મળી છે. આપમાંથી બધા મીડાસ ભાગવા, બરાબર. કોઈ હવે ખુલીને આવતા નથી. પણ ચૂંટણી ટાણે લગભગ મને એમ છે કે માણસો જે કાંઈ કરવાનું છે ને એ કરવા મળશે. અત્યારથી ઘણાયના એવા ફોન આપણને આવે છે કે લગભગ અમે તો યાર ખોટા અમારી ભૂલ થઈ ગયા અને મત દીધા એ, બરાબર. આવા કટ્ટરપંથીઓને મત ન દેવાય. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તમને ઈચ્છા થાય તો હજી દો. ના હોય કે હવે તો દેવા જ નથી, બરાબર. અમે ધરાઈ ગયા, કારણ કે ફોન ઉપાડવો નહીં, કોઈનું કાંઈ કામ કરવું નહીં, બરાબર. અને આવા વ્યવસ્થિત માણસો જે લડાયક માણસો છે એને હમા કરી દેવાના છે. એટલે આવું તો કેટલાક દી હાલે, ગમે માણા કંટાળી જાય, બરાબર. તમે હોય અમે હોય બધાય કંટાળી જાય, કારણ કે કોઈનું કામ જ કરવું નહીં, કોઈનો ફોન ઉપાડવો નહીં, કોઈને આમ ધ્યાન દેવું નહીં, બરાબર. એટલે આ થોડાક ટાઈમમાં બધાનું લગભગ તો
ઘીમાં ઠામડામાં ઘી પડી જાય અને વ્યવસ્થિત બધું થઈ જાય, બરાબર છે. પછી આ બધાને શું છે, જટ મુખ્યમંત્રી બની જવું છે. શું બની જવું છે? મુખ્યમંત્રી. ભલામણા એમ મુખ્યમંત્રી બનાય? હે, હજી તમારે યાર ઘણો ટાઈમ આમાં કસરત કરવી પડે. શું કરવું પડે? કસરત કરવી પડે, બરાબર. તમે અગાઉ સપના જોવા મળો, ક્યાંથી ભેગું થાય? નહીં ભેગું થાય તમારું. એટલે અને બીજું કે આમાં કોમેન્ટું જે કરતા વ્યવસ્થિત રીતે કરો, એમાં મજા, બરાબર છે. પછી ફોને ઉપડતા નથી, આમાં જવાબ મળતા નથી, બરાબર છે. કોમેન્ટમાં અમે કરીને પછી એના જવાબે તમારે દેવાતા નથી, અને ફોન કરી તો ફોન ઉપાડતા નથી. એટલે કોમેન્ટ ન કરાય એમ, બરાબર. જે વિચાર હોય એ મારો ભાઈ હમું વી આવાય, અથવા ફોન નંબરે મારા હે બધાય પાસે, ફોન કરી લેવાય. ખરાય કોમેન્ટું કરી અને તમારી બેન દીકરીઓ જોતી હોય આમાં, બરાબર છે. તમારી બેન દીકરી જોતી હોય, તમારી મા જોતી હોય, બરાબર છે. એટલે એટલી મર્યાદા મળે ને કોમેન્ટ કરજો, બરાબર. એટલું કહી વિનું. જય હિન્દ, જય ભારત.